હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે પણ સેશન છે કે જેમાં આપણે 30 ડેઝની કેવી આપણે સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેથી એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની એક્ઝામમાં મેક્સિમમ સ્કોર તમે કવર અપ કરી શકો. તો એના માટેનું હું તમને થોડુંક બેઝિક સમજાવીશ, કેમ કે તમારામાંથી જ ઘણા લોકોના મને મેઇલ આવેલા છે કે મેડમ તમે 30 દિવસની કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ એના રિલેટેડ વિડીયોઝ આપો. તો હું બધાને તો મેલનો રિપ્લાય ના આપી શકું, પણ જેટલાને પોસિબલ બન્યું હતું એ લોકોને મેં ઘણાને મેલમાં રિપ્લાય આપેલો છે. પણ પછી મને વધારે પડતા મેલ આવ્યા, એના લીધે એવું થયું કે ચાલો તમારા માટે હું એક વિડીયો જ બનાવી દઉં. આ જે સ્ટ્રેટેજી છે એ મારા મંતવ્ય મુજબ છે. એમાં સાચું કેટલું હોઈ શકે કેટલું નહીં એ તમારા ઉપર ડિપેન્ડ છે, કેમ કે હરેક વ્યક્તિની સ્ટ્રેટેજી હોય છે, અલગ અલગ હોય છે. હું અહીંથી ખાલી એક મારો કહેવાય ને કે જે ન્યુટ્રલ ઓપિનિયન તમને આપું છું કે તમે આવું ફોલો કરો તો તમને હેલ્પફુલ થઈ શકે, પરંતુ ફોલો કરવું ના કરવું એ તમારા ઉપર ટોટલી ડિપેન્ડન્ટ છે કે તમને શું વસ્તુ પ્રિફર લાગે છે, તમને કેવું તમારું શિડ્યુલ હોય છે. પરંતુ હું તમને બેઝિક એક આઈડિયા આપવાની કોશિશ કરું છું. અને સાથે સાથે આજનો આપણો જે સેશન છે કે જેમાં આગળના 30 દિવસમાં તમને શું હું આપીશ, એટલે કે કૃષિ ભંડોળમાં તમારા માટે શું કન્ટેન્ટ આવશે એના વિશેનું પણ મેં થોડુંક તમને હાઇલાઇટ આપેલી છે આજના લેક્ચરમાં. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. એની પહેલા તમે બધા આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. એન્ડ આપણા જે યુટ્યુબ છે ચેનલ કે જે કૃષિ ભંડોળ કે જેમાં 3000 ફ્રેન્ડ્સ જોડાઈ ગયા છે, તો બધા જનો તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. તમે લોકોએ આટલો સપોર્ટ કર્યો કે જેથી આપણું જે કૃષિ ભંડોળનું ફેમિલી છે કે જે આજે 3000 સબસ્ક્રાઈબર સુધી પહોંચેલું છે. બસ તમે લોકો આવો જ સપોર્ટ કરતા રહો અને મારો જે ઉત્સાહ છે એને વધુ ને વધુ તમે મોટિવેટેડ મને કરતા રહો. તો ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ 30 ડેઝની સ્ટ્રેટેજીની. તો 30 ડેઝમાં કેવું આપણે કરવું જોઈએ એના વિશે હું તમને એક બેઝિક આઈડિયા આપવાની કોશિશ કરું છું. તો સૌપ્રથમ તો કે આપણો પાર્ટ એ છે કે જે મેથ્સ અને રિઝનિંગ છે. તો આમાંથી ઘણા એવા લોકો હશે કે જેને મેથ્સ અને રિઝનિંગ છે એ થોડું ઓછું ફાવતું હશે. તો તમારી પાસે હજુ 30 દિવસ છે. 30 દિવસથી તો વધારાના છે હજી, પણ આપણે ટોટલ 30 દિવસની સ્ટ્રેટેજી કરીએ છીએ, કેમ કે આજે 6 એપ્રિલ છે તો આપણે 6 એપ્રિલથી 6 મે સુધીનું જ આપણે ટાર્ગેટ રાખીએ છીએ, કેમ કે ત્યારબાદના જે આપણા 4-5 જે દિવસો હશે કે જેમાં કન્ટિન્યુ તમારે રિવિઝન જ કરવાનું છે. એટલે આપણે જે પણ વસ્તુ કરવાની છે આ 30 ડેઝને જ આપણે ટાર્ગેટ કરીને કરવાના છીએ. અને આ 30 ડેઝમાં પણ તમારા ઘણા એવા બધા દિવસો હશે, 1-2 દિવસ તો એવા હશે જ કે જ્યારે તમે એકદમ એક્ઝોસ્ટ થઈ જશો, તમને એવું ફીલ થશે કે મારે આજે કશું રીડ નહીં કરવું. તો એ બધું આપણે બાકાત કરી દઈએ, એટલે આરામથી આપણા 3-4 દિવસો તો એમાં જતા રહેવાના છે. પરંતુ 30 ડેઝ છે કે જે તમારે મેક્સિમમ યુટિલાઇઝ કરવાના છે. તો એ ડેઝને કાઉન્ટ કરીને હું તમારા માટે આ સ્ટ્રેટેજી વિચારું છું. તમને શું લાગે એ ટોટલી તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. હું તમને સ્ટાર્ટ કરું તો કે પાર્ટ 1 કે જેમાં મેથ્સ અને રિઝનિંગ છે. તો ઘણા લોકો એવા હશે કે જેને મેથ્સ અને રિઝનિંગ એટલું સારી રીતે ફાવતું ના હોય અથવા તો કરવું ના ગમતું હોય, વોટ એવર જે પણ હોય. પરંતુ હજી 30 દિવસ છે. તમે 30 દિવસમાં તમને જે પણ ટોપિક ફાવે છે, ફોર એક્ઝામ્પલ મેથ્સના ટોપિક નહીં ફાવતા તો રિઝનિંગના જે પણ ટોપિક ફાવે છે એ મેક્સિમમ એની પ્રેક્ટિસ કરો કે જેથી એક્ઝામમાં એ ટોપિક હોય છે એમાંથી કંઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી એના માર્ક્સ કવર કરી શકો. અને તમને ખ્યાલ જ છે કે પાર્ટ એ કે જેમાં તમારે 40% કવર અપ કરવાના છે. માર્ક્સ કેટલા કરવાના છે? 40%. અને એ 40%ના જો આપણે અંદાજે માર્ક ગણીએ તો 25-26 જેવું આપણે ટાર્ગેટ રાખવાનું, 26 માર્ક્સ રાખવાનો. એટલે તમારે ગમે એમ કરીને 26 માર્ક્સ આવે એવું તમારે કરવાનું છે મહેનત. હવે એમાં તમે કયા ટોપિક કરો, શું કરો, એ ટોટલી તમારા ઉપર આધાર છે. તમને શું ગમે છે, શું નહીં ગમતું મેથ્સ રિઝનિંગમાં, એ તમારે તમારી જે પણ સ્ટ્રેન્થ અને વીકનેસ હોય એને આઈડેન્ટિફાઈ કરવાની છે અને એ પ્રમાણે કરવાનું છે. પરંતુ હું તમને એટલું કહીશ કે એટલી હદે પણ મેથ્સ અને રિઝનિંગ હાર્ડ નથી. તમે કોશિશ કરો, 30 દિવસમાં હજુ થઈ જ શકશે તમારા માટે, કે જેથી 26 માર્ક્સ આવી જાય એટલે તમે પાર્ટ એ માટે એલિજિબલ થઈ ગયા. ત્યારબાદ પાર્ટ બીની જો આપણે વાત કરવામાં આવે તો પાર્ટ બી કે જેમાં એગ્રીકલ્ચર છે કે જે 120 માર્ક્સનું છે.
તો એગ્રીકલ્ચર જો 120 માર્ક્સનું હોય તો તમને જે પણ એગ્રીકલ્ચરના આપણા ટોપિક છે સિલેબસ વાઇઝ એ બધા જ ટોપિકને તમારે કવર અપ કરવાના છે, પરંતુ એમાં એગ્રોનોમી, સોઇલ સાયન્સ અને એક્સટેન્શન એજ્યુકેશન જે છે કે જે ત્રણેય સબ્જેક્ટને વધારે પડતું ડીપમાં અને વ્યવસ્થિત તમારે સ્કોર થઈ શકે એવી રીતે વાંચવાનું છે. અને જે પણ તમે વાંચો છો એનું ફરી અગેન રિવિઝન કરવાનું છે, કેમ કે રિવિઝન જ બેસ્ટ કોઈ પણ એક્ઝામ માટે સ્ટ્રેટેજી હોય છે. જો તમે રિવિઝન નહીં કરો તો એના લીધે શું થશે, એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાશે, તમે વાંચેલું હશે, તમને યાદ પણ હશે, પણ જે તમારું કોન્ફિડન્સ લેવલ હશે ઘણી વખત ટ્રિકી ક્વેશ્ચન પૂછે તો ડાઉન થઈ જતું હોય, આપણને કન્ફ્યુઝ થઈ જતા હોય કે આન્સરમાં આપણે એ કરશું એ સાચો પડશે કે બી સાચો પડશે. એટલે જ્યારે એલિમિનેશન કરવાનું આવે એ ટાઈમે તમારું મેક્સિમમ રિવિઝન હશે કે જે તમને હેલ્પફુલ થશે. એટલે એગ્રીકલ્ચર માટે મેં તમને જેમ કહ્યું એમ કે એગ્રોનોમી, સોઇલ સાયન્સ અને એક્સટેન્શન એજ્યુકેશન કે જે 3 પોર્શન છે એને મોસ્ટ કવર અપ કરજો. ત્યારબાદ છે પોલિટી કે જે 10 માર્ક્સનું હશે. તો પોલિટી છે 10 માર્ક્સનું, એમાંથી મેક્સિમમ જે રિપીટ થતા હોય એવા ટોપિક હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરું તો રાષ્ટ્રપતિ છે, સંસદ હોય છે, ત્યારબાદ છે લોકસભા, રાજ્યસભા હોય છે, અને આ જે વૈધાનિક અને સંસ્થાઓ છે કોન્સ્ટિટ્યુશનલ બોડીવાળી એ વૈધાનિક અને બિન વૈધાનિક જે પણ સંવિધાનિક સંસ્થાઓ છે કે જેમાંથી ક્વેશ્ચન હોય જ છે, એમાં પણ નાણાં પંચ છે, ચૂંટણી પંચ છે કે જેમાંથી મોસ્ટલી ક્વેશ્ચન પૂછાતા જ હોય છે એક્ઝામમાં. તો એવા ટોપિક હોય છે કે જેમાંથી પૂછાવાની સંભાવના તમને વધુ લાગતી હોય તો એ તમે કરી શકો છો. અને જો કોઈને પોલિટી ફાવતું જ ના હોય તો એટલીસ્ટ રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા, ત્યારબાદ છે સંસદ, આટલા ટોપિક તો કરીને જવાનું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કટોકટી. આપણી જે 3 કટોકટી છે બસ આટલા તમે ટોપિક કવર અપ કરીને જાશો તો પણ પોલિટીના 10 માર્ક્સમાંથી આરામથી તમને 3-4 માર્ક્સ આવી જશે, પરંતુ વ્યવસ્થિત તમે કરીને જોજો. ત્યારબાદ છે કમ્પ્રેહેન્સિવ. તો કમ્પ્રેહેન્સિવ છે કે જે 10 માર્ક્સનું છે એ તો આપણા માટે ઇઝી પડી જવાનું છે, કેમ કે ઉપર પેરેગ્રાફ આપેલો હશે ને ત્યારબાદ નીચે આપણે એનો આન્સર કરવાના હશે. અને ત્યારબાદ જો વાત કરીએ તો કરંટ અફેર. તો કરંટ અફેર એવો ક્વેશ્ચન છે કે જેમાંથી શું પૂછાશે કોઈને ખ્યાલ હોતો નથી. એટલે મેક્સિમમ આપણી જે એક્ઝામ હોય છે એના 6 થી 7 મહિનાનું કરંટ અફેર કરી લઈએ તો વાંધો ના આવે. પરંતુ હું એવું કહું છું કે તમે 6 થી 7 મહિનાનું જે પણ કરંટ અફેર કરો એ તમારા ઉપર ટોટલી ડિપેન્ડ છે, પરંતુ એ કરંટ અફેરને મેક્સિમમ રિવિઝન કરજો. બાકી કરંટ અફેર ભૂલાઈ જશે અને હરેક વસ્તુ, હરેક ઇવેન્ટ આપણને એટલી ઇઝીલી યાદ ના રહી શકે એ મને ખ્યાલ છે, પરંતુ તમે કન્ટિન્યુઅસ રિવિઝન કરશો તો તમને એક્ઝામમાં કંઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમે એ રિલેટેડ આન્સર કરી શકશો, ગેસ કરી શકશો એટલીસ્ટ. તો ફ્રેન્ડ્સ, આ 210 માર્ક્સની આપણી સ્ટ્રેટેજી હતી. અને હવે હું તમને વાત કરીશ કે હું તમને આવતા 30 દિવસમાં અહીંથી, એટલે કે આપણી કૃષિ ભંડોળ જે ચેનલ છે એમાંથી શું મટીરિયલ તમને હું પ્રોવાઈડ કરીશ કે જેથી તમારી એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે. મારો અલ્ટિમેટ એમ એ જ છે કે તમને લોકોને હેલ્પફુલ થઈ શકે. તો આપણે એની હવે વાત કરીએ. તો માય સ્ટ્રેટેજી પ્લાન. તો એમાં જો વાત કરું તો સૌપ્રથમ તો કે આપણે કરંટ અફેરના ઓલરેડી 4 લેક્ચર છે કે જે મેં અપલોડ કરેલા છે. આની પહેલા પણ એક આપણે લેક્ચર જ્યારે સીડ ઓફિસરની એક્ઝામ હતી એ ટાઈમે કરંટ અફેરના સ્પેશિયલી એટલે કે એગ્રીકલ્ચર રિલેટેડ કરંટ અફેર છે કે જેનો મેં લેક્ચર અપલોડ તમારા માટે કરેલો છે. અને અત્યાર સુધી 4 જે એગ્રીકલ્ચરને લગતા કરંટ અફેરના જે લેક્ચર મેં અપલોડ કર્યા છે ત્યારબાદનું જે પણ કરંટ અફેર છે અત્યાર સુધીનું એ બધું પણ હું કમ્પાઇલ કરું જ છું. તો એ પણ થોડાક ટાઈમમાં આવી જશે. એટલે કે એગ્રીકલ્ચર રિલેટેડ હરેક ઇવેન્ટ હશે કે જે હું તમને મારી પાસે જે પણ મટીરિયલ હશે એ બધું તમને હું પ્રોવાઈડ કરી આપીશ. ત્યારબાદ છે આપણે એક્સટેન્શન એજ્યુકેશનના મોસ્ટલી જે કહેવાય ને ક્રીમી ટોપિક છે કે જેનું આપણે એક્સટેન્શન એજ્યુકેશનનું આપણે કરેલા છે વિડીયો મેં તમારા માટે અપલોડ. તો હવે એન્ટરપ્રિનરશિપ વાળો જે ટોપિક છે કે જેનું બાકી છે, અને આ એન્ટરપ્રિનરશિપ વાળો જે ટોપિક છે કે જેમાંથી પણ એન્ટરપ્રિનરશિપ શું છે, એના ટાઈપ કયા કયા છે, ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એન્ટરપ્રિનરશિપ જે છે કે જેને સપોર્ટ કરે એ માટે ગવર્મેન્ટની જે સ્કીમ શું છે, ગુજરાતમાં શું છે, એના વિશેનું પણ હું તમને આ લેક્ચરમાં વધુ મટીરિયલ પ્રોવાઈડ કરીશ અને સમજાવીશ. ત્યારબાદ છે બેઝિક છે આપણું ઇકોનોમિક્સ છે કે જેના બેઝિક ફંડામેન્ટલ. તો એ જે ફંડામેન્ટલ શું છે એના વિશેનું કહીશ કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે. આખું ઇકોનોમિક્સ હું અત્યારે તમને સમજાવવા બેસું કે આખું એક્સટેન્શન સમજાવવા બેસું તો એટલો ટાઈમ છે નહીં આપણી પાસે. તમને પણ ખ્યાલ છે 30 દિવસમાં
આટલું હરેક મટીરિયલ પોસિબલ નથી કે તમને હું પ્રોવાઈડ કરી શકું, પરંતુ મારો મેક્સિમમ એવો પ્રયત્ન છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય એ વસ્તુ હું તમારા માટે લાવું કે જેથી તમને કંઈક ને કંઈક હેલ્પફુલ થઈ રહે. ત્યારબાદ છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગને લગતા એમસીક્યુ કે જે એમસીક્યુ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલા પણ છે અને ફરી આપણી એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ પણ છે. તો એવા હું એગ્રીકલ્ચરને એન્જિનિયરિંગને લગતા એમસીક્યુ લઈને આવીશ. અને ત્યારબાદ છે સોઇલ સાયન્સ અને એગ્રોનોમી, એ બંને માટે જે ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે પીવાયક્યુઝ છે કે જેમાં પૂછાયેલા છે, તો એ. તો બસ હું અત્યારે તમને આટલું જ કમિટમેન્ટ આપું છું કે 30 દિવસમાં હું આટલું તમને કરાવીશ. આનાથી વધુ તો કરાવીશ જ, પરંતુ કમિટમેન્ટ ઓછું આપું છું, કેમ કે હું જો વધારે બધું આમાં તમને પ્લાન આખા આપી દઈશ કે હું આ કરાવીશ તે કરીશ, અને એવી સિચ્યુએશન કે ટાઈમ હોય તો મારાથી અહીંયાથી વિડીયો અપલોડ ના પણ થયો હોય છે. ઘણી વખત કંઈક ટેકનિકલ ઇસ્યુ આવે છે, ઘણી વખત ટાઈમનું ઇસ્યુ આવતો હોય છે. તો એટલા માટે હું અત્યારે આટલું જ તમને કમિટમેન્ટ આપું છું કે હું આટલી વસ્તુ તમને કવર અપ કરાવીશ, પરંતુ એક્ઝામ સુધીમાં આનાથી વધુ પણ થઈ શકશે, એની તો હું શ્યોરિટી આપું જ છું. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર હતો કે જે શોર્ટ એન્ડ સ્વીટ્સ હતો, કે જેમાં બેઝિક શું આપણે કરશું અને તમારે શું કરવું જોઈએ એના ઉપર આપણું ફોકસ હતું. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.